जय माताजी दोस्तों, जय सियाराम। अहीं तमे जोई शको छो આપણે પાર્ટ 2 ની અંદર તમે જો શેડ તૈયાર થઈ ગયો છે। ચલો રિવ્યૂ કરી લઈએ, કેટલો ખર્ચો થયો, શું થયું, તમામ જાણકારી આપીશું। કયો પાઇપ વાપરી અહીંયા તમે જોઈ શકો છો। આ સાઈડ 12 ફૂટ છે, અહીંયા ફાસ્ટનર લગાવ્યા છે, અહીંયા પણ ફાસ્ટનર લગાવ્યા છે આપણે। અહીંયા તમે જોઈ શકો, અહીંયા પણ ફાસ્ટનર લગાવ્યા, ત્યાં પણ આપણે કોલમ એટલે કે બીમે ફાસ્ટનર લગાવ્યા। ત્યાં જતાં જતાં ટોટલ 29 ફૂટ થાય છે અને આમ 12 ફૂટ થાય છે। ગેલ્વેનાઇઝની પાઇપનો ઉપયોગ કર્યો છે, કેંચી બનાવી છે, તમે જોઈ શકો છો। 2.5 બાય 1.5ની બોક્સ પાઇપનો ઉપયોગ કર્યો છે ગેલ્વેનાઇઝનો। અહીંયા જોઈ શકો કમ્પ્લીટ આપણે સાઈડના પતરા કટિંગ થઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। ટોટલ ખર્ચાની પણ જોડે જોડે વાત કરતા રહીશું। અહીંયા તમે જો ગેલ્વેનાઇઝની પાઇપ 2.5 બાય 1.5ની બોક્સ પાઇપ ઉપયોગ કર્યો છે, જેની અંદર 20 ફૂટની અંદર 18 કિલો વજનવાળી આપણે પાઇપ યુઝ કરી છે। ઉપર તમે જે થાંભલા દેખાય છે 4 બાય 4ના, એ જે અહીંયા એ પણ તમને અહીંયા બતાવી દઉં। અહીંયા તમે જોઈ શકો છો આપણે 3.5 ફૂટે આપણે પાઇપો મૂકી છે। અહીંયા તમે જોઈ શકો ઉપર જે તમને થાંભલા દેખાય છે ને, જે કોલમ પર અહીંયા એક ત્યાં લગાવ્યો છે થાંભલો, તમે જે 4 બાય 4નો ઉપયોગ કરશો, પ્લેટ મારી છે અને ફાસ્ટનર લગાવ્યા છે। ખર્ચાની વાત કરીએ તો ટોટલ 24 બાય 35 ફૂટ થાય છે, ટોટલ 840 ફૂટ થાય છે। ટોટલ ગેલ્વેનાઇઝની પાઇપની અંદર જો તમારે આ રીતે શેડ બનાવવો હોય તો 170 રૂપિયા ફૂટ થાય છે। તેની અંદર ટોટલ ખર્ચો 1,42,800 રૂપિયા ખર્ચો છે। ટોટલ કલર બલર સાથે પતરાની વાત કરીએ, એની અંદર 60 mm પતરું આવશે, 0.6નું પતરું ઉપયોગ કરવામાં આવશે, જિંદાલનું સારી ક્વોલિટીનું પતરું ઉપયોગ કરવામાં આવશે। અને જો તમે લેખનમાં કરવા માગતા હોય તો 150 રૂપિયા ફૂટ થાય છે, અને એનાથી હલકું 50 mmનું પતરું વાપરવું હોય તો 135 રૂપિયા ફૂટ થાય છે। 3 અલગ અલગ ડિવાઇડ છે। જો તમને વિડીયો સારો લાગે તો અમને ફોલો કરજો, અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો। અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ સાઈડ આપણે વિજ્યુઅલ ગામમાં બનાવે છે, જે એ અમદાવાદમાં એસપી રિંગનું ટચ ગામ છે, વિજ્યુઅલ ગામ છે। જો તમને વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરતા રહેજો। અમારી યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય, જો અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર તમે નવા હોય તો પ્લીઝ અમને ફોલો કરજો। થેન્ક યુ।